ગોરલ રે કાવડી ના દૂધ में તાહોલિયું માં પીધા જો વાહ બાપુ આવી રહ્યા છે એકવાર જોરદાર તાળીઓથી બાપુને વધાવો આવો બાપુ આવો જય ઠાકોર ગોરલ રે કાવડી ના દૂધ में તાહોલિયું માં પીધા જો ગોરલ રે એ ગાવડી ના દૂધ में ત્રાહોલિયું માં પીધા જો હવે એના રે વાસરું જોવલ ખા મારે તો પરવાના ને મારો ઠાકર થપકો દે જો એવા ગાયું ના એ ગોવાળી આદત ગાયું લઈને રાવો જય ગોપાલ સતભૂમિ ગોપાલ એવી ગાયું ના એ પરતાપે ને હોડામાં દીવારે જબૂકતા એ ગાયું ના પરતાપે એવી ગાયું ના પરતાપે નેહડામાં દીવારે જબૂકતા હવે એને રે એ હું ભૂખી લઈને આવું તો ભરવાના ને મારો ઠાકર ઠપકો દે હદ કરું આવજે ઠાકર એ હદ કરું આવજે ઠાકર હદ કરું ત્યાં આવજે હદ કરું આવજે વાલા હદ કરું આ છોરો તોડા સમરે વાલા અટકે વેલો આવજે આ છોરું તોડા સમરે કાના અટકે વેલો આવજે મુખડા નામ રોડ દે કનૈયા એ મુખડા નામ રોડ દે ઠાકર મુખડા નામ રોડ દે આ માલધારી તું નવીન વે વાલા અટકે વેલો આવજે આ કાના તુને વિનવે વાલા અટકે વેલો આવજે
અને અમારે નવઘણભાઈ ઊંધવા અમદાવાદથી ખાસ હાજરી છે એટલે નાગભાઈની બેકડીમાં યાદ કરી એ શિરે સે લોબડી ચારણ શું ગઢ નાણાની નાગબાઈ નાગબાઈ એ મારે શિરે સે લોબડી ચારણ શું ગઢ નાણાની નાગબાઈ સુમા એ આરે વાહોલિયા હાલિયા હું જરા મઢડા ગામે જાતી આવું એ આરે વાહોલિયા હાલિયા હું મઢડા ગામે જાતી આવું એ ઘર મઠડા જાતી આવું મારી આઈ સોનબાઈ ને બોલાવતી આવું એ શિરે સલોબડી ચારણ શું ગઢ જુનાળાની નાગબાઈ સુમા જય હો ઠાકર વાહ બાબા આરે વાહોલિયા હાલિયા હું જરા ભગુડા ગામે જાતી આવું એ આરે વાહોલિયા હાલિયા હું જરા ભગુડા ગામે જાતી આવું એ ઘર ભગુડામાં જાતી આવું મારી આઈ મોગલ ને બોલાવતી આવું એ શિરે છલોબડી ચારણ છું ગઢ જુનાળાની નાગબાઈ છું અને આ ઠાકર કેવો છે અમારો ગીરનો કવિરાજ એવો રાજભા લખે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકા દેવની તો વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય થરાવાળા ઠાકરની વાત જ નો થાય એ ભાગશાળી ચારણ નો ભીમરાણા ધામ દેહુર ગાંઘણિયા નો ડોલરિયો દે અવતારી જાય જા મોગલ દ્વારકાના દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અલા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલી નાખ ખોલી એ જઈરણ છોડ એ માખણ છોર તારો ગલીએ ગલીએ શોર જઈરણ છોડ એ માખણ છોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બની તું કેમ થયો છે કઠોર ઠાકોર ના ઠાકોર
તારા બંધ દરવાજા ખોલ 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 જય ઠાકર એ બાવો જટાધાર એ હારે વાહોલિયા હાલિયા મુજના પાટરમ ગામે જાતી આવું એ હારે વાહોલિયા શું માલધારીની મોજ છે એક વાર સાહેબ જોરદાર તાળીઓથી ભાઈને વધાવો 500 ઉડાડે છે એટલે મુકેશભાઈ બાંપા જો મુકેશભાઈ બાંપાને જોરદાર તાળીથી વધાવો એ માંગુ 20 આપે 30 મારો દ્વારકાધીશ માંગુ 20 આપે 30 મારો દ્વારકાધીશ એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે તારે ખજાને ક્યાં કાંઈ ખોટ છે વામોદ એના માટે એક કડી ગાવી છે મારે મુકેશભાઈ માટે એક કડી ગાવી છે ઓ એ મારો ઠાકર તારું સપનું પૂરું કરશે કરશે ઓ ઠાકર તારું સપનું પૂરું કરશે તારું જગમાય મરનો વેણી કેની જોઈને દુનિયા કરશે રે સલામ આ સરપંચ એ તારી વેણી કેની જોઈને લોકો કરશે રે સલામ એ ગોવા અહીંયા આટલી બધી આ બધામાં ઘણા બધા મારા જાણીતા અને ઓળખીતા છે ઘણો બધો ટાઈમ મેં લીધો છેલ્લે હું પણ માલધારી છું એટલે એક કરી ગાવાનું મન થાય એ સાહેબો રે ગોવાળિયો મારો મારો એ સાહેબો રે ગોવાળિયો મારો વાલીડો રે ગોવાળિયો મારો એ સાહેબો રે ગોવાળિયો મારો વાલીડો રે ગોવાળિયો હું ગોવાલણ ગીરની મારે સમરાધાની જોડલી એ હું ગોવાલણ ગીરની મારે સમરાધાની જોડલી એ સાહેબો મીઠો વડલો મારો વાલીડો મીઠો વડલો મારી યાદ વાલા ને જોતમાં હું તો મારા જોને ઘૂમતી એ સાહેબો રે ગોવાળિયો મારો વાલીડો રે ગોવાળિયો અરે હું ગોવાલણ ગીરની મારે સમરાધાની જોડલી હું ગોવાલણ ગીરની મારે મારી સોનબાઈ આ તો મન દે તો માયા દે
ભગવતી કાતો મારા મનને માર, મારું મન મોટું એ મારી પાસે માયા નહીં, માતાજી આવા બાપે રાખવાનો હિલોળા આવે છે બાપો, અષાઢ મહિનાની વાદળી આભમાં ચડી હોય ધીરી 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 અને વીજળીના નાટારમ થવા માંડે. આજ એવી મોજ આવે છે, હું ઘણું તમને સંભળાવીશ. આજ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ અહીંયા બિરાજમાન છે, આપણા દેહાણ જગ્યાના આપણા ગાદીપતિ છે બાપ. આપણા ભાગ્ય કહેવાય કે આપણે સંતો પણ આવા મળ્યા છે. ઠાકરની દયાથી આવા સાધુ મળે, આવા સંતો મળે. વાળીનાથ મારા પરમ મિત્ર એના પૂર્વ સૂર્યોએ જગદંબાને યાદ કરી છે, એ ભગવતીને યાદ કરી છે કે હે માં, હે દયાળી, મારા કુટુંબ માટે, મારા છોરુડા માટે તું કેદી કૃપા કરીશ. આજ મને એવું લાગે કે પંચાળની ભૂમિ માથે ચિત્રખડાના હિમમાં કરેલી પ્રાર્થના આજ ઉગી છે બાપ. આજ વાદળિયું વેરી છે. એ મુકેશભાઈ, કોઈ એવો પ્રોગ્રામ ન હોય એના 4-5-10 લાખ રૂપિયાનો ઘોડ ન હોય સાહેબ. તાળીથી વધાવો મુકેશભાઈ ને, તાળી વધાવો બાપા. માતાજી આપણે તમને મને બધા એવા બનાવે કે આપણે વરી ક્યાંક. એને માતાજી એવો બનાવ્યો છે ભગવતીએ. અને દાતારી પાછી કરોડો પતિ હોય પણ લોભીના પેટ ના હોય તો શું કરવાનું સાહેબ? પાંચિયું નો નાગે શું કરવાનું? કે આ મારો બંગલો, આ મારું ફાર્મ ને આ મારી વાડી, પણ તું બેફામ છો એનું શું કરવું? કઈ ના ક્યાંક ધર્મના જગ્યામાં વાપર. વાળીનાથ ભોળોનાથ મહાદેવ જ્યારે ભરવાડ સમાજ દાન આપે એમાં નવાઈ જ ન હોય સાહેબ. અને ભરવાડ નો દીકરો જો ટિફિન લઈને નીકળે તો સમજવું કળિયુગ આવી ગયો છે સાહેબ. એને ટિફિન લઈને ન જવાનું હોય. હા, મારા ધાબળી અમે ગઢવી છીએ. ગઢવી એટલે ચારણ ને ગઢવી એક જ. ચારણ, ભરવાડ અને રબારિયા નેહાય છે, નેહડા વાળા અને માતૃભક્ત ભગવતીના ભરોહે હાલવા વાળા. નવગણભાઈ કહી દઉં હારે હારે કે ચારણની ભરવાડે, રબારી અને ચારણોએ નેહડા સોડ્યા, હેરમાં આવ્યા, ગામડામાં આવ્યા, માલ ઢોર મરી ગયા. હવે કરવું શું? ત્યારે ચારણના દીકરાએ ગજીયો કર્યો, માનો ઓઢણાનો છેડો પકડી રોવા માંડ્યો, માં અહીંયા પહાડ નથી, નદી નથી, ઝાડવા નથી, પંખી નથી, મને મજા નથી આવતી, હાલને ગીરમાં જાય, હાલનેમાં જંગલમાં જાય. અને સાહેબ ચારણની આઈએ શું કર્યું? એના ઘરમાં હમાર કર્યો. ઘરમાં 2 પોપટ ચિત્રા, ફૂલડા ચિત્રા, વેલું ચિત્રી, મોરલા ચિત્રા. અને ભરવાડના દીકરાએ કજિયો કર્યો તો ભરવાડની આઈએ ભગવતીએ ઈ બાઈએ ભરવાડની આઈએ શું કર્યું? તો કે ભરવાડની આઈએ શું કર્યું કે એના પોતાના ધણીના કપડા માથે ભાતીકળ મોરલા ટાંકી દીધા, મોરલા વેલું ચિત્રી દીધી કે જંગલથી આપણે આગા ન હોવા જોઈએ. ભાતીકળ ડ્રેસ આપણો પહેરવેશ છે ને એ જ ભાતીગળ છે સાહેબ. જંગલ આયલું જાતું હોય દાણી. ભરવાડ ભેળા થયા હોય નવગણભાઈ, એમ જ લાગે ગીર આટા મારે, નાની હુની ગીર આટા મારતી હોય. પ્રકૃતિ આનાથી આપણે આઘા નથી. એટલે આપણા હૈયા મોરલો એમ નથી બોલતો કે હો કે નહીં, મોરલો એમ કે છે આયો 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 બોલાવે છે, હળવો થા અહીંયા આય બાપ. એટલા માટે ભગવતીને યાદ કરતા કે બાઈ આવી સંકટ પાડ તાર વચારના બેડો ના મારા ભમણા લઈ અવ ધારાણી નો રુદા તો ચારણી પધાર મૈયા સુધારણા ગવસરા. બાઈ આવી સંકટ પાડ તાર વચારના બેડો ના મારા ભમણા લઈ અવ ધારાણી નો રુદા તો ચારણી પધાર મૈયા સુધારણા ગવસરા. હિંગળાજ હિંગળાદ યાદ માતા હાજરા હાજર દાદા, હિંગળાદ યાદ માતા હાજરા હાજો. નવગણભાઈ મને આજ મજા આવી ગઈ એટલા માટે. બાપ હું 3 મહિનાથી માતાજીની સાધનામાં ઓતપ્રોત છું. હું શું મારા મોઢે કહું, પણ મને કામાક્ષા દેવીની ઈચ્છા થતી હતી કે હે માં, હે દયાળી, તારા દર્શન કેદી થાય. આમાં કલ્પના 3 મહિના થયો માતાજીની સોગંદ ખોટું બોલતો હતો. એમાં જ આ મારો વાળો બાંભા મળ્યો મને કે અનુભા આવો મારા બાપ મુકેશભાઈ બોલો.
કે હું અહીંયા જ રહું છું. હે માં તે જ બોટલો ચાલે. બોલો કૃપા તો જોવાયની દર્શનની ઈચ્છા થાય અને કામાક્ષી જગદંબા બોલાવે અને અહીંયા રહેવા વાળો પાછો મારો ભાઈ, મારો દાબળી ભાઈ, એ જ મને એમ કે આવો. નવગણ ભાઈ કે ટિકિટ હું લઈ લઈ. અરે મારા બાપ, હવે ટિકિટ મળી ગઈ એમ સમજો. હા ભાઈ આવી સંકટ બાડા ધારવા ધારણા બેડો ના મારા હમાણા લીએ વધારાણે નોર દાતો ધારાણે વધાર મૈયા સુધારાણા કવે સુરા. હિંગલા જનાઈ મન હાજરા હજુર દાતો જાણ ધારી ગાદરાણ જાણ ધારી ગાદરાણ કાલિકા ભવાની જંબારા વેજી અંબિકા દેવી કથા જગરાઈ દાતો વાડા વાડિયા સપુરા ડુંગરે જી ધાડા વાડી માઠ રાણી દૂધ દમા ભોદારી મોમાય. ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ કારણી મેં હળિયા કવિ જસાણી વાગ સ્વરી દેવી બડાઈ દાતો બાવાળી ત્રિશુલાળી ભેડિયાળી ભજબ રમે તોતોળા મેતરા હોળો કામોળા તકાય. પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ કહેતા હતા કે મારા ગુરુના ગુરુ દાદા ગુરુ એ મારું ગામ બાવળી છે ધાંગધ્રાની બાજુમાં, એની બાજુમાં અમારું સીમાડો ગામ એટલે જીવા ગામના હતા. તો અમે ગૌરવ અનુભવી અમારા હિમાળા ગામના મહાપુરુષો થયા છે. બાપ ઉદાવાળી રાજબાઈ કારણે મેં હળિયા કાવી જસાણી વાગેશ્વરી દેવી બડાઈ દાતો બાવાળી ત્રિશુલાળી ભેડિયાળી ભજા પ્રેમે તોતોલા બેતરા હોળ કામલા તકાય. આવડ જાવડ ગાલ ખોડિયાર બોટ સાજે મારાના ઉધારી કાર સમકારી વાવતા તો નામતા સુરના ઉગે આવી યતો રહે નેમ યમાને બરો હો દેવી કમાણો આધાર. હે માં, હે જગદંબા, હે વાલીનાથ બાપ, અમારો ભરોસો તો તમારા ઉપર છે. હે દયાળુ, અમારે બરોહો દેવી તમાણો આધાર દાદો યમાણે ભરોસો દેવી તમાણો આધાર દાદો યમાણે બરોહો દેવી તમાણો આધાર. ભાઈ ભાઈ એક અનેરો આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના સંસ્કારમાં, જેના ધારણમાં સંસ્કાર હોય એ વ્યક્તિઓ આ ટાઈપનો પ્રોગ્રામ કરી શકતા હોય. જેની રગરગમાં પ્રભુ માં ભગવતી, માં કુળદેવી, માં ભાગવત માતાની કૃપા હોય તેઓ એ કરી શકે છે. એમને સરસ મજાનો એમનો પોતાનો નિવાસ સ્થાન અને એ નિમિત્તે વાસ્તુ પૂજન ભૂદેવો બોલાવીને વાસ્તુનું આહવાન કરે છે. ભગવાનના સાનિધ્યમાં માં ભગવતી કુળદેવીનું અહીં આહવાન કરીને પોતાના નિવાસ સ્થાનમાં જેઓ માને પ્રાગટ્ય કરવાના છે. સરસ મજાનો માનો એક પાઠ, માની પૂજા, માના આશીર્વચન અને ગુરુ ગાદીને એવા સંત મહાત્મા ગુરુજી પણ એમના ત્યાં તેડાવ્યા છે. સંબંધીઓ બોલાવે છે, મિત્રો બોલાવે છે, રાજકારણીઓ બોલાવે છે, પડોશીઓ બોલાવે છે. હું તો એમના પરિવારથી ખૂબ ખૂબ આપનું સ્વાગત કરું છું, આપ સૌનો આવકારું છું. અને આપણા એક સમાજમાં ભલે શિક્ષણ ઓછું હોય, સમજણ ઓછું હોય, પણ છતાં ભાવના સારી છે, વિચાર સારો છે, એટલે આ નવગણભાઈ કરી શકે છે. મિત્રો ખરેખર નહીં તો ઘણા બધા લોકો જોડે પૈસા હોય પણ એ નથી કરી શક્યા. આજનો આનંદનો દિવસ એ સોનેરી દિવસ છે. આજે આપણે વચ્ચે જિલ્લા સદસ્ય કાળીબેન કાળાભાઈ દેસાઈ એ પણ ઉપસ્થિત છે. જિલ્લાના આપણા ગુરુ ગાદીના મહાન પણ અહીં ઉપસ્થિત છે.
તમારા સૌ સગા સંબંધીઓ સ્નેહી વડીલો અહીં ઉપસ્થિત છે આજુબાજુના ગામમાંથી અને આપણા ડેપ્યુટી સરપંચ ભાઈ કનુભાઈ દેસાઈ પણ અહીં તમારા જ છે એમનું પણ આ તબક્કે સ્વાગત કરું છું આપણા સૌ સગાવાલાઓ બોલાવ્યા છે તેડાવ્યા છે અમને પણ આમંત્રણ આપ્યું છે અને આ ભૂદેવો મારફતે સરસ મજાની આપણી અહીંયા પૂજા થાય છે ખરેખર આપણી છાતી ગદગદ બોલે છે ગુરુના આશીર્વાદ આપણે પણ લેવાના છીએ એટલે ગુરુજીને વિનંતી કરીએ કે આપણે આશીર્વાદ આપશે બે શબ્દો છે હેલો 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 દાદાવડા દેવ દ્વારકાધીશ શક્તિ માત ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આજે નવગુણભાઈ બાંબા અને એમના નૂતન ગૃહ પ્રવેશ વાસ્તુ પ્રસંગે અત્રે ઉપસ્થિત સૌ આમંત્રણ આમ તો હતું પણ આ ખૂબ સારું લાગ્યું મને અને ભજન પણ ખૂબ સારા ગાય છે એમણે હમણાં એક સાખી બોલ્યા ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય આમ તો સામાજિક પ્રસંગ છે છતાં આપણા મનુષ્ય જીવન હોય અને એના આમ તો ધર્મ એની વ્યાખ્યાનો અર્થ દરેક યુગમાં બદલાતો હોય સતયુગમાં જુદું હોય ત્રેતાયુગમાં જુદું હોય દ્વાપર યુગ ગુરુ શબ્દ આ તરફ લઈ જાય એનું નામ ગુરુ આપણે જો કે ભરવાડ સમાજનો પ્રસંગ છે તમે બધા ઘણું બધું ખૂબ સત્કાર કરતા હોય જો તમે બધા નીચે બેઠા છો વડીલોને ઉપર બેહાડે આ તમારો ધર્મ છે અને યથાશક્તિ ભેટ પૂજા આપતા હોય ઘણી બધી શ્રદ્ધા રાખતા હોય ઘણી લાગણી હોય માન સન્માન હોય પ્રસંગોમાં આવો પ્રસંગ હોય ત્યારે સાધુ સંતોને બોલાવવો એ ફરજિયાત નથી છતાં કે ભાઈ આપણે આપણા સમાજના સંતો હોય ભક્તો એને બોલાવીએ અમને કંઈક આપે છે એમ અમારે પણ સમાજને કંઈક આપવું પણ જો તમે આ થાળમાં હમણાં રૂપિયાનો ઢગલો કરી દીધો ઘણા બધા રૂપિયા આપ્યા આ ભાઈ જેનું મકાન છે એ કવર પણ આપશે સમાજ જો અમને આપતો હોય તો અમારે પણ કંઈક સમાજને આપવું પડે પૈસાવાળી વાત નથી ભૌતિક વાત નથી પણ આજના સમયમાં આપણે આપણા ભરવાડ સમાજને સુખી કરવો હોય સમાજને આગળ લઈ જવો હોય સમાજનો વિકાસ કરવો હોય એમ અમારો પણ ધર્મ છે આમ તો સમય ખૂબ થઈ ગયો થોડું મોડું થયું આવવામાં મારે જે કઠલાલ ગામ છે ત્યાં પણ કાર્યક્રમ જવાનું છે છતાં ભગવાન કૃષ્ણને થોડી વાત કરું દુનિયામાં એવું કહેવાય કે 33 કરોડ કે 33 કોટી દેવ છે જે હોય છે એ ધર્મનો વિષય છે બ્રાહ્મણોનો શાસ્ત્રનો વિષય છે પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણપતિ હનુમાનજી માતાજી ઘણા બધા દેવો હોય બધા દેવને માનવા જોઈએ પણ ભગવાન કૃષ્ણ એ આપણો ઈષ્ટદેવ છે મારો ને તમારો એ ભગવાન કૃષ્ણ આજથી 5000 વર્ષ પહેલાં મથુરાની જેલમાં એનો જન્મ થયો એના પિતા વાસુદેવ ટોપલામાં મૂકી અને નંદ બાબાના ઘરે મૂક્યા અને ભાગવત કથા અનુસાર ભગવાન કૃષ્ણ આજથી 5000 વર્ષ પહેલાં આપણા બાપદાદાઓ તમારા મારા આપણા બાપદાદાઓ સરસને 52 દિવસ રહ્યા એ ભાગવતનો દાખલો છે આખી દુનિયાનો ઇતિહાસ છે અને ભગવાન કૃષ્ણએ 11 વર્ષે 52 દિવસ બાળ લીલા કરી રાસલીલા કરી માખણ ખાધું 2-4 વસ્તુ છોડી દેવી પડે અને 2-4 વસ્તુ જોડી દેવી પડે છોડવું અને જોડવું અપનાવી લેવાનું છોડી દેવાનું આપણા સમાજમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ હોય ખોટા વહેમ કુરિવાજ
તમને અને મને બધાને ખબર છે, જાણીએ છીએ. આપણે દીકરીના પૈસા લઈએ, કન્યા વિક્રય કરીએ છીએ, વ્યસન ઘણું બધું આ છે ને. ભગવાને કીધું આ બધું છોડ દો સુખી થવું હોય તો. શ્રદ્ધા હોવી જોઈએ. મંદિર બનાવો, યજ્ઞ કરો, કથા કરો, ધજા ચડાવો, સારી વાત છે, પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. વિચાર કરો, એનું નામ જ અંધશ્રદ્ધા. એ પોતે અંધ હોય તમારું કલ્યાણ શું કરે? સમાજને સુખી કરે તો અંધશ્રદ્ધા છોડી દેવી પડે. કુરિવાજ દુનિયામાં ક્યાંય કુરિવાજ ના હોય. 500-700 વર્ષ પહેલાં આપણા બાપદાદાઓએ સમય જરૂર હતું બનાવ્યા, બીજા બધા સમાજે છોડી દીધું. આપણે છોડતા નથી એટલે કુરિવાજ થઈ ગયો. ખોટા વ્યાયામ માટે એવું કહેવાય કે વ્યાયામનું ઓહડ ના હોય, એની કોઈ દવા ન હોય. વ્યાયામ એક વખત મનમાં દાખલ થઈ ગયો ને પછી જીવો ત્યાં સુધી વ્યાયામ નીકળે નહીં. વ્યાયામ પણ છોડવા પડે. વ્યસન, આમ તો એવું કહેતા હોય કે આત્મા એ પરમાત્મા, અને શાસ્ત્રો એવું કહે છે કે આ શરીરમાં શિવ અને શક્તિ બંને પછી લોહી બનાવે, એવું ક્યાંય નથી બનતું. આપણે ખાઈ છીએ અને ભગવાન અન્નનું લોહી બનાવે છે. એ જો તમારામાં અંદર બેઠો હોય, મારામાં બેઠો હોય, અને આપણે ન ખાવાનું, ન પીવાનું, બીડી, તમાકુ, ગુટકા આવું બધું કરતા હોઈએ છીએ ને, અંદર ભગવાન બેઠો છે, કોઈ બનાવે છે. જો અંદર ભગવાન બેઠો છે, શક્તિ બેઠી છે, તો ન ખાવાનું, ન પીવાનું આવું બધું આપણે કરીએ છીએ ને. વ્યસન પણ છોડવા પડે. દીકરીના પૈસા લે, આ દુનિયામાં મોટામાં મોટું પાપ દીકરીનો પૈસો લેવો, ઘણી લાંબી વાત છે. અને સામે કેટલી કેટલી વસ્તુ સમય પ્રમાણે જોડવી પડે. ભગવાન કૃષ્ણ એ પરમાત્મા હતા, અને ભગવાન કૃષ્ણ માટે એવું કહેવાય કે દુનિયામાં 33 કરોડ દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પણ ભગવાન કૃષ્ણ જગતનો ગુરુ છે. આખી દુનિયા જગતનો ગુરુ કોઈ નથી. શિવ છે, મહાદેવ છે, મોટા દેવ છે, બ્રહ્મા, વિનંદમ, કૃષ્ણમ વંદે જગતગુરુ. કૃષ્ણ આખી દુનિયાનો ગુરુ છે, અને એ તમારો ને મારો ઈષ્ટદેવ છે. અને એ આપણને કહી ગયો કે તમારે સુખી થવું તો આટલું કરજો. ગીતાજીમાં કીધું છે, ગીતાજીનું પુસ્તક આવે ને એમાં લખેલું છે, સંઘે શક્તિ કલિયુગે, જો તમારે સુખી થવું ભેગા રહેજો. પણ મોટાભાગે હું છેલ્લા 50 વર્ષથી આપણા સમાજમાં ફરું છું, આમ દ્વારકાથી મુંબઈ સુધી. એક જ દિવસે 3 જગ્યાએ અલગ અલગ મારી હાજરી હતી. ભગવાને કીધું તમે ભેગા રહ્યો, નોખા ન પડો, ભેગા રહેવામાં મજા છે. અને એનો દાખલો ભગવાને આપ્યો. જ્યારે ગોવર્ધન પર્વત તોડ્યો ને તટલી આંગળીએ ભગવાને, ત્યારે બધા ગોવર્ધનને ભેગા કર્યા અને કીધું કે તમે બધા લાકડીનો ટેકો કરો. ગોકુળમાં, વ્રજભૂમિમાં, વૃંદાવનમાં તો એ વખતે જે કંઈ ગોવાળો હતા 5,000, 10,000, 25,000 બધાને ભેગા કર્યા. બધાને કીધું હું ટટલી આંગળી રાખો, તમે લાકડી રાખો, અને આખો ગોવર્ધન પર્વત ઊંચો કરવો છે, 84 ગૌનો. બધા ભેગા થયા, ભગવાને આંગળી રાખી, અને બધા ગોવાળીએ લાકડીનો ટેકો કર્યો, આખો પર્વત ઊંચો કરી નાખ્યો. વિચાર કરો કે એકતામાં કેટલી તાકાત છે, ભેગા થવામાં કેટલી તાકાત. આખો પર્વતને ઊંચો કરી નાખ્યો. બાકી દુનિયાની કોઈ તાકાત નથી, લાકડીએ પર્વત ઊંચો ન થાય. પણ એમ કહીને ભગવાને તમને ને મને કીધું તમે ભેગા રહ્યો, નોખા ન પડો, એક ભેગા થાવ. સંઘે શક્તિ કલિયુગે ભગવાને કીધું. પછી બીજું ભગવાને એવું કીધું, અને ભગવાન પોતે પરમાત્મા હતા, બધાને ખબર છે. એના મિત્ર સુદામા સાથે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. વિચાર કરો, જો આપણો ભગવાન ભણતો હોય તો આપણે ભણવું જોઈએ કે નહીં? ભગવાન ભણવા ગયો તો એને કીધું કે હું ભણું છું ને તમે ભણશો, આપણને કહી ગયો છે. અને સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા સાથે ભગવાન ભણ્યા 7 વર્ષ. તો આપણે દીકરા દીકરી ભણાવવા પડે ને. ભગવાને કીધું છે, આ 5,000 વર્ષ મારા ઘરની વાત નથી કરતો, ભગવાને જે કીધું છે એવું કહું છું. સંગઠિત થાવ, દીકરા દીકરીઓને ભણાવો, કન્યા વિક્રય બંધ કરો, દીકરીનો પૈસો લેવાનું બંધ કરો. આ દુનિયામાં મોટું પાપ હોય, દીકરીનો પૈસો લે, મોટું પાપ છે. ઘણી બધી લાંબી વાત છે. પણ સુખી થવા માટે જેમ કીધું એમ અંધશ્રદ્ધા, કુરિવાજ, વ્યસન, કન્યા વિક્રય આ બધું છોડો, અને
અને સંગઠિત થાઓ, શિક્ષણ અપનાવો, સમૂહ લગ્ન કરો, દીકરા દીકરીઓને ભણાવો. ભગવાન આવું કહી ગયો છે. 9 દિવસ પછી જે છોકરાઓનું છાત્રાલય એને બધું દીકરીઓનું છાત્રાલય બનાવે છે. અને આપણા ભરવાડ સમાજમાં દીકરા અને દીકરી બંનેને ભણાવવા જોઈએ. ઘણા એવું કહેતા કે દીકરીને ભણાવીને શું કરવું છે, પણ જો દીકરી ભણેલી હોય, ઉંમર લાયક થાય, એના લગ્ન થાય, એના સંતાન થાય. જો માં ભણેલી હોય ને એના સંતાનને અપણ ન રાખે. ભણતરની કિંમત કોને એમ કહે? જે ભણેલો હોય એને. એટલે ભાઈ હવડું તો કરતું. એટલે દીકરા દીકરીને ખાસ ભણાવવી જોઈએ. દીકરીઓ જ્યાં જ્યાં ભણી છે ને આપણા ભરવાડ સમાજમાં ખૂબ આગળ છે. ગયા વર્ષે તમને કદાચ ખબર છે, સાણંદ તાલુકામાં રૂપાવટી ગામ છે, હાજરા પરિવાર, એક જ પરિવાર, 5 દીકરા અને 3 દીકરીઓ, 8 એકાને ડૉક્ટર છે, MBBS. એક જ પરિવારમાંથી 8 ડૉક્ટર છે. આપણે ભરવાડની વાત કરું છું. ભણાવો તો આગળ વધે. અને એનાથી વિશેષ હમણાંની વાત છે, 2-4 મહિના પહેલાંની વાત છે. તમે ટીવીમાં પેપરમાં જોયું હશે, અમારા વઢિયારમાં રાધનપુરની બાજુમાં કલ્યાણપુરા ગામ છે. આપણે ભરવાની દીકરીઓ નોકરી ઘણી કરે છે. કોઈ પોલીસમાં હોય, તલાટી હોય, શિક્ષક હોય, રેલવેમાં હોય, પોસ્ટમાં હોય. પણ ભરવાડ સમાજનો પહેલો દાખલો, મુંદવા પરિવાર અને 2 હદી બહેનો, 2 દીકરીઓ મુંદવાની, અને 2 ભારતના લશ્કરમાં જોડાણી હતા. આર્મીમાં છે ભરવાડની દીકરીઓ 2. એક મેઘાલય બોર્ડર ઉપર છે, એક પંજાબની બોર્ડર ઉપર છે. તો તમે દીકરીઓને ભણાવો તો ખૂબ આગળ વધે છે. એટલે હવે દીકરા દીકરીઓને ભણાવજો. સમય ખૂબ થઈ ગયો. આ બાજુ જમવાનું પણ ચાલુ છે, ભજન પણ ચાલુ છે. બીજી વાત કે આપણા તમે બધા જમ્યા કે નથી જમ્યા મને ખબર નથી, અમારે તો જમવાનું બાકી છે. પણ આપણા ભરવાડ માટે એવી કહેવત હતી કે ભરવાડને ભૂખે ન બેહારે, એટલે ખવડાવવું પડે. અને સંસ્કૃતમાં પણ એક હતું, ભૂખ સિતમ કેમ ન કરો તે પાપો. એટલે સમય ખૂબ થઈ ગયો છે. મેં હમણાં કીધું હતું કે ભગવાન કૃષ્ણની એક નાની એવી વાત કરું. ઘણું બધું કહેવાનો સમય આવશે ત્યારે કહીશું. પણ એક નાની એવી આવું ગામ હતું, અને ગામમાં એક સંત કથા વાંચતા હતા, કથાકાર. એક સંત નીકળ્યા અને થોડી વાર બેઠા, કથા સાંભળી, પછી ગામની બહાર નીકળ્યા તો એક સામેથી 200-300 માણસનું ટોળું, હાકોટાન, પડકારાન, ધૂપ ને ધુમાડાન આવતું હતું. એટલે સંતે પૂછ્યું કે ભાઈ આ શું છે? તો કીધું બાપુ એક ભાઈના ઘરમાં કારણ કરી ગયું છે, કારણને ગામની બહાર મૂકવા જાય છે, માટલામાં પૂરી અને મૂકવા જાય છે. પેલા સંત કે મારે કારણ જોવું છે. એ કે મેં જાત્રા કરી, તપ જપ યજ્ઞ કર્યા, કથાઓ કરી, ધજાઓ ચડાવી, પણ કારણ કોઈથી જોયું નથી, મારે જોવું છે. એટલે આ બાપા હતા કે બાપુ તમારે કારણ જોવાય નહીં, જોવા જેવું ન હોય, એમાં બહુ સારું ન હોય, કે ના જોવું જ છે. ઓલું માટલું નીચે ઉતાર્યું, કપડું છોડ્યું અને સંતે અંદર જોયું તો ભગવાન કૃષ્ણ બેઠો હતો. ભગવાન કૃષ્ણ અંદર બેઠો હતો. સંતે કીધું કે આ તો ભગવાન છે, આમાં કારણ નથી. મારા જેવો હતો કે બાપુ તમે એક બાજુ કહો. મેં જોયું તો પાછું કારણ બેઠું હતું. સંત જોયું તો કૃષ્ણ બેઠા હતા. એ વખતે એ સંતે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે ભગવાન આ તારી લીલા શું છે? યાદ રાખજો, ત્યારે ભગવાને કીધું હતું કે જેના ઘરમાં અનિતિનો પૈસો આવે, જેના ઘરમાં લોહીનો પૈસો આવે અને જેના ઘરમાં દીકરીનો પૈસો આવે, એના ઘરમાં હું કારણ થાઉં છું અને બીજે હું કૃષ્ણ રહું છું. એટલે હવે આપણે નક્કી કરી લેજો કે આપણે ભગવાનને રાખવો છે, કૃષ્ણ રાખવો છે, કારણ રાખવું છે. સમય પ્રમાણે બની દેશ છોડવો પડે, દેશ છોડવો પડે, ઘણું બધું કરવું પડે, સમય પ્રમાણે કરવું પડે. આપણા ઘણા દીકરા દીકરીઓ ભણતા, ઘણા વખત ભાઈ નોકરી નથી મળતી, પણ ભરીને નોકરી કરવી એ જરૂરી નથી. ભણવું જરૂરી છે, નોકરી જરૂરી નથી. સમય પ્રમાણે 2 ટાઈમ રોટલા ખાવા જ ભણવું પડે. પછી તમે ભણેલા છો તો કોઈ પણ ધંધામાં જાઓ, ભણાવવાનું, આજે 2,000 રૂપિયા અહીંયા આવશે, પણ ભણવું પડે. એટલે સમય પ્રમાણે પરિવર્તન કરજો. ખૂબ સમય થઈ ગયો, ઘણું બધું કહેવાનું હોય, છતાં આપણા ઇષ્ટદેવ ભગવાન વાલીનાથ મહાદેવ, જાજાવડા દેવ, ભગવાન દ્વારકાધીશ, મા શક્તિ,
સમસ્ત બાંબા પરિવારને, સમસ્ત ભરવાડ સમાજને ખૂબ સુખી રાખે, સમાજમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે, તમે બધા ખૂબ સુખી થાઓ એવા આપણા ઈષ્ટદેવના બ્રહ્મલીન શિવપુરી બાપુના તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ અસ્તુ. જય દ્વારકાધીશ. વિજય સાડી વાગે ફરી દેવી આ બડાય અડબાડા બીટડા કાતોડે કદા સુંદરી ભીતરી દેવી રખાઈ શરીર દાદો કવ હરાલા દરાગી યરતા દો ઘોડો ઘરે ભુદાળી અતારી આવો ભગતારી ભીડ માડી ભુદાળી અતારી આવો ભગતારી ભીડ. અંબિકા ઈશ્વરી નેકની ઈશ્વરી ગોપા કે દેટી ઈશ્વરી ભીમ કી જગ ગામકા મંડાણ તાનો ગાડાડા ડોંગરા ગાલા હાડાડા પ્રત્યેકો બોલો હઈ ગલા હાડાડા નીર સાયરા ઉડાન ગગો ગગો આ નવગણભાઈ આ અંબિકા ઈશ્વરી નેકની ઈશ્વરી ગોપા કે દેટી ઈશ્વરી ભીમ કી જગ ગામકા મંડાણ તાનો ગાડાડા ડોંગરા ગાલા હાડાડા પ્રત્યેકો બોલો હઈ ગલા હાડાડા નીર સાયરા ઉડાન. આને સોટલી સોડી કહેવાય મુકેશભાઈ. ડાક વાગે ને આને સોટલી સોડી કહેવાય બાપ. હા હા હા. હે મણિદારા હે મેહુલિયા ડમરુ વગાડે અનયા હાડ જોનરણી ગાવે રે લો. પંચાળની ભૂમિ એ તો દેવ ભૂમિ છે બાપ. આ વાવ થરાદ, આ થરા ભૂમિ, ઠાકરની ભૂમિ, ભોળાનાથની ભૂમિ, ત્યાગની ભૂમિ, આ શેણબાઈની ભૂમિ. હે માં, તારો જ્યારે મઢો હોય, તારો જ્યારે માંડવો હોય અને એમાં ડાઘ વાગતા હોય, એમાં કેવો માંડવો. હે માં, હે માણી દારા હે મેહુલા ડમરુ વગાડે અને યસાઢ જોન અરણી ગાવે રે લો. એમાં મેહુલા છે, ડમરું વગાડે છે, અષાઢ મહિનો તારી અરણી ગાય છે. રાવળ જેમ અરણી ગયા અને ભટ્ટમાં માતાજી આવે તો એ દયાળી તારા માંડવામાં ધૂણે છે કોણ અને ભૂવો કેવો છે જો. હે દયાળી હે માણી દારા હે વેરાટી માંડવાએ દે એ ધૂણે બોલો ઇન્દર ભૂવો રે. ઇન્દ્ર મહારાજ ધૂણી રહ્યો છે. હે જગદંબા હે ભગવતી કેવી છે માં. કઈ જુદી અખાડાઈ જબર જંગમ ધમ્મમ ડુંગર જાગતા હે ખડ ખબર ખંગમ કર ખાડા રાત ખાડા રાત. વાળીનાથને યાદ કરવા છે બાપ. કેવો વાળીનાથ, જેથી માથાના જરૂર પડે તેથી ભરવાડ માથા ઉતારી અને ભોળાનાથ માથે અભિષેક કરે, માથા ઉતારી નાખે ઈ આસમાન. જો
जुट जटा मोली जुगीत लिपट सहज सरल सीत माँ के तिलक तल बसीत कर त्रिशूल धारा जुट जटा मोली जुगीत लिपट सहज सरल सीत माँ के तिलक तल बसीत कर त्रिशूल धारा हे मुंड माल ग्रीव मंडित मुगर भाल सच मुदीत गट गुरांग त्रम गसीत विविध विघ्नारा दिगंबरम रसीत लहर सूर सरल सीत योगी राज मुदि अमीप सर्व कै सिंगारा जय जय सस्यकरम जय जय सस्यकरम जटाधरम पराम्बरम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा 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 जय वालीनाथ नाद नवल वैस मन मुनींद हर महेश संग उमा गणेश शेष व्रज विशेष प्यारा नचत नाद नवल वैस मन मुनींद हर हमेश नचत नाद नवल वैस मन मुनींद हर महेश संग उमा गणेश शेष व्रज विशेष प्यारा महादेव वालीनाथ महादेव केवो छे बाप माथाना जरूर पड़े साहेब कोई दूधनो अभिषेक करे कोई पानी बीलीपत्र नाखीने अभिषेक करे पण भोलानाथ माथे तो माथा बाप ई गमारो सडावे हो नचतनाथ नवल वैस मन मुनींद हर महेश संग उमा गणेश शेष ब्रज विशेष प्यारा नरसुराद यद नरेज खग धनेज जद रमेज भूत प्रेत गण भवेज जुद जुगेश सारा दिन दयान धी दरेज हर कलेज यग हमेज हे महेश मारी हारे हाथ ऊंचा करी हे महेश બે વાર બોલવાનું છે બાબો હાથ ઊંચા કરી 3 વાર हे महेश हे महेश हे महेश हे महेश हजी एक बार हजी थोड़ा हाथ ऊंचा नोता थिया नवगण भाई हजी एक बार बाप प्रार्थना भोगी जाए वालीनाथ आमा खमकारा करवा मंडे हम होकारा करवा मंडे हारो मालधारी होय अने सोहको करे रे एक हो गाયું આમ હડડડડડ હાટ કતી બળી જાય બાપ એમ આપણી ભરવાડ રબારી અને ગઢવીને અવાજ સાંભળીને બાપ પશુ સાંભળે તો વાળીનાથ નો સાંભળે તો હાથ કીરો નો કીરો કહેવાય હે મહેજ હે મહેજ હે મહેજ હે મહેજ હે મહેજ जुट जटा मोली जुगीत लिपट सहज सरल सीत माँ के तिलक तल बसीत कर त्रिशूल धारा कथा यथा रति गति जथामति तथा रति तथा बुद्धि तथा प्रतीत सो यथा स्वीकारो तम तथा कृपावती
દા સદા જીત સમરથા યથા ચરિત યગ્રથા ઉગારો મુકેશભાઈ બાંબાને કા તાળી વધાવો બાપ 2,000 રૂપિયાની નોટ ઉડાડે ધર્મના કાર્યમાં વાપરે છે ને એના માટે ધર્મ રાજી થયો છે. ધન્યવાદ છે આવા યુવાનોને સાહેબ જે ધર્મના કાર્યમાં પરમાત્મા આપે ઠાકર આપે તો એ વરહી પડે. જેમ ઠાકર 2 હાથે આપે તો આ માણસ 4 હાથે વાપરે છે. બોલો તથા યથા રતિ ગતિ તથા મતિ તથા રતિ તથા બુદ્ધિ તથા પ્રજીત સો યથા સ્વીકારો. શશિશેખરમ જય જય શશિશેખરમ જય જય શશિશેખરમ જટામ ધરમ પરમ પરમ શંકરમ શિવમ ભવમ નમામિ પ્રાણ પ્યારા પ્યારા પ્યારા. હવે થોડી વાતો ધ્યાનથી સાંભળજો બાપ. એ સાંભળો દેનું 4 દોરે મારો ઠાકર દેનું 4 દો. મને એક ભાઈ પૂછ્યું નવગણભાઈ મુકેશભાઈ મને કે અનુભા યોગ માર્ગે જવું હોય તો શું કરવું? મેં તો ભરવાડ ને ઓળખસ કોઈને? મેં એમ કીધું ભરવાડ નેહડામાં થોડક ગાયોનો સેવા કરી બાપ. નરેશભાઈ યોગ માર્ગે જવું હોય પરમાત્માના માર્ગે જવું હોય તો બાપ તું થોડાક દી ગાયોની સેવા કર. એ નેહડામાં ગાયોની સેવા કર તો યોગ આપોઆપ ઉતરી છે. તારા ભોયરામાં નહીં જવું પડે. કારણ કે ગાયોમાં યોગેશ્વર ગીતાનો ગાયક મહાભારતનો નાયક પરમાત્મા આપણો કાળિયો ઠાકર ગાયું ચારતા બાપ. યોગેશ્વર બીજો કોઈ છે જ નહીં, એક જ છે ગાયું ચારવા વાળો કાળિયો ઠાકર રણછોડ રાય એક જ. એને યોગેશ્વર કીધો છે. આ બાજુ શિવ છે પરમ શિખર છે સમાધિનું યોગીમાં, અને આ બાજુ યોગેશ્વર ભગવાન કૃષ્ણ. અને એટલા માટે કેવો છે બાપ કે સાંભળો દેનું 4 દો રે મારો સાંભળો દેનું 4 દો. ઠાકર દેનું 4 દો રે મારો ઠાકર દેનું 4 દો. ઠાકર દેનું 4 દો રે મારો સાંભળો દેનું 4 દો. ઠાકર દેનું 4 દો રે મારો ઠાકર દેનું 4 દો. વાંભમાં ખબર પડે ને એને ગાયુંમાં જવાય. વાંભમાં જેને ખબર પડે વાંભ દેતા આવડે ને એ ગાયુંમાં જાય તો બરોબર. બાકી એકચ્યુઅલી વાળાનું કામ નથી બાપ. એકચ્યુઅલી મને નો ભાવે. અરે ભાઈ વાંભે ગાયું 4 દો રે મારો વાંભે ગાયું 4 દો.
ઈ લાકડી ના એ ટેકે વાલો ગાયું ઠાકર ચાર દો. આ ગીતો આપણા બધા ગીતો લોકગીતો કેવા છે ભાઈ. વિશાલે સુંદર મજાના ગીતો લીધા, બબે કડી ગાય, કોક આખા ગીત ગાયા, પણ આ જે આપણી અસ્મિતા છે, આપણી પરંપરા છે. ભગવાન યોગેશ્વર ગીતાનો ગાયક, મહાભારતનો નાયક જ્યારે રણ મેદાનમાં ઉતરે છે, ભગવાન પેલા વાંસળી વગાડે છે, સંગીત વગાડે છે. સંગીતથી સમજે છે કે નથી સમજતા તો પછી યુદ્ધમાં શંખ વાગે. ભાઈની ફરમાઈશ છે એટલે કહી દઉં, જ્યારે ગીતાનો ગાયક, મહાભારતનો નાયક ભગવાન કૃષ્ણ રણછોડ રાય, એક સુંદર મજાની વાત યાદ આવે છે મને, પછી માતાજીની એક બે વાત, ભગવાનની એક બે વાત. પણ સાહેબ વાઘેરો છે, મૂળું માણેક અને જોધો માણેક નામના વાઘેરો થઈ ગયા, અને બારવટા તો ન કહેવાય પણ સ્વતંત્ર સેનાની હોતા. એમાં કોડીનાર ગામ ભાંગ્યું, કોડીનાર ગામ ભાંગ્યું, ધમાચકડી મચી, મારો મારો ની એલી થઈ. એમાં એક બેનનો દીકરો બજારમાં વયો ગયો, મોર હાર પહેરેલો, હોનું પહેરેલું, અને બજારમાં નીકળી ગયો. એટલે આવીને માએ પકડી લીધો, બારવડિયાએ પકડ્યો એને. જોધા માણેક ભાળી ગયો કે ભાઈ એની કે છંડી દે અને છોડી દે. બોલે માએ હાથ પાડી, કારણ કે ચીસુ બાળકની હાંભળી અને દિય ને માતા દોટ, તા તો છોરું ને મા તણા સંબંધે આવે ઓટ. નવગણભાઈ નાગબાઈ કયો અને જો ડુંગરેથી હોકારો ન થાય. ચીસુ બાળકની હાંભળી અને દિય ને માતા દોટ, તો છોરું ને મા તણા સંબંધે આવે ઓટ. એ બારવટિયાએ પકડ્યો અને માએ હાથ પાડ્યો, માધવ માધવ દઈ દે, હું એને તને બીજો હાર કરાવી દઈશ, તને મારી નાખશે, હાર દઈ દે માધવ, દઈ દે હાર. એ માધવ શબ્દ જોધા માણેક ના કાને પડ્યો તારે જોધો માણેક એટલું બોલ્યો, ભા એની કે છંડી દે. કી ભા કે હિંજો નાલો માધવ આય, આનું નામ માધવ છે. માધવ એટલે રણછોડ રાય, કાળિયો ઠાકર, દ્વારકા વાળો. ભા હિંજો નાલો માધવે, છંડી દે છંડી દે. કી ભા કે હિંજો નાલો માધવે, માધવ હસાજો પે. માધવ મારો બાપ કાળિયો ઠાકર છે, માધવ નામ કર ન લૂટી જા. ભા છંડી દે છંડી દે. એ માધવ હતો ને તો છોડી દીધો, જો પિન્ટુ કે ચિંટુ હોત ને તો હકે સર્વિસ કરે તો નામ ના ગુણ. ઈ કાળિયો ઠાકર જ્યારે ઉતરે છે મેદાનમાં, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ઈ ગીતાના નારા લાગ્યા. રડી બબામ ધમ, રડી બબામ ધમ, ધ્રિજબાંગ ધ્રિજાંગ, ધ્રિજબાંગ ધ્રિજાંગ, દાંડીઓ પડવા મંડાણી, શંખ વાગવા મંડાણા, બ્રહ્માંડ ખાંડ ફાટંગ લગ્યો. જાણે આપ ચિરાતો હોય, હજારો રથ મેદાનમાં ઉતર્યા. અને સાહેબ ઈ મહાભારતમાં જ્યારે આખા મહાભારતમાં પૂર્ણ યુદ્ધ થયું ત્યારે એટલું પૂછ્યું બબરીકને કે શું દેખાતું. વિશાલભાઈ બહુ સારી વાત છે. બબરીકને માથું કાપીને એને જોતો તો યુદ્ધ આખો, યુદ્ધ જોવાની ઈચ્છા હતી. બર્બરીક નામનો યોદ્ધો. વિશાલભાઈ બર્બરીકને પૂછ્યું ને કે મહાભારતમાં છેલ્લે શું દેખાતું હતું આખા 18 દિવસના યુદ્ધમાં, તારે બર્બરીક એટલું જ બોલ્યો તો, મને ભગવાન કૃષ્ણનું સુદર્શન દેખાતું હતું, એ સિવાય કાંઈ નહોતું દેખાતું. આખા મહાભારતનું ફરતું હતું સુદર્શન. પણ કેવું બાપ યુદ્ધ કેવું, કે ગાડ ત્રંબાળુ ધમંગ દાના કે ગાણા બ્રહ્માંડા ગાજા સિંધુડા સુનંદા છોટા સોગાળા સપોત તા તો પવંકા પકાળા ડાબા પૂર હલ્લા.
ગાડ ત્રંબાળુ ધમંગા દારા ગાગા બ્રહ્મંડા ગાજ સિંધુડા સુનંદા છોટા સોગાળા સપૂત તાતો પવંગા પકાળા ડાબા પૂરો હલ્લા પાયો તોળા આવજે કાળિયા ઠાકર આવજે બાપ એ હોકારા થયા રણી બબામ ધોમ ધીજબાગ ધીજાગ દાંડિયું પડવા મંડાણી પથ્થરની સગવાગવા મંડાણા ભગવાન કૃષ્ણ ચાબુક અને રેન લઈ અને રથ લઈ ઉતરે ખારા રા 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 કાડાડો કાંગરા મારું ખાડાડો રમી ગોરાત જાણાના સસ કોમા તો દાણાની જાગા દાદો ભાણાનો ગાતો પોતો સદીક પાળ ત્રીસ પાળ ધોડો રાડો પાટી વાયુ નાગ કાડાડો કાંગરા મારું ખાડાડો રમી ગોરાત જાણાના સસ કોમા તો દાણાની જાગા દાદો ભાણાનો ગાતો પોતો સદીક પાળ ત્રીસ પાળ ધોડો રાડો પાટી વાયુ નાગ તો નિશા બોગ ધમ્મા 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 આયા ઘનશ્યામપુરી બાપુ બેઠા છે આ બધા ગીતો મેં તે ગાયું બેહું ઢોરા ચારતા ચારતા લખેલા ગીતો છે આ છપાખરા અમારા બાવળીમાં અમારા ગામમાં વિશાલભાઈ રાયણગા પડારિયા ધ્રાંગિયા સોરિયા કાંટોડિયા ચિરોડિયા અમારા ગામમાં છે નેહડો એમાં કાંટોડિયા તમારા હા વડીને પાડોહી અમારા કાંટોડિયાની બેન દીકરી અમને ભાળી જાય લાઈન માહુડાવી જાય અમારો ભાઈ છે એક નેહડામાં હારે રહ્યા હોય ત્યારે આ બધા ગીતો વર્ષા ઋતુના છંદ છપાખરા લખ્યા છે ધમ્મા બોગ ધમ્મા બોગ ધમ્મા બોગ ધમ્મા બોગ ધમ્મા બોગ ધમ્મા બોગ ધમ્મા 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 બોગ ધમ્મા બોગ ધમ્મા ગદાગી ધમ્મા ગલાગી ખમા ખમા દેવી જા સમાન મે ઉતાર તત બ્રહ્મ સાત ફટ બોલે ખમા 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 બોગ ધમ્મા બોગ ધમ્મા ગદાગી ધમ્મા ગલાગી ખમા ખમા દેવી જા સમાન મે ઉતાર તત બ્રહ્મ સાત ફટ બોલે ખમા 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 આ છપાખરા ગીત ગાવાને ગાયનું દૂધ પીવું જોઈએ તો મેળ આવે તાકાત જોઈએ ફેફસામાં તાકાત વિના બોલી ન ગાય સાહેબ અને ઈ ભગવતી ઈ નાગબાઈ આહા નાગબાઈ જેથી હેમાળે હાડ ગાળવા નીકળ્યા નવગણભાઈ બાપ તેથી અમારો ચારણ ડાયરો હારે નહોતો આયલો નાગભાઈ હારે અમે નહોતા આયલા વિચાર તો કરો કઠણાઈ તો જો અમારી હેમાળે હાડ ગાળવા આયલા હા મુકેશભાઈ હેમાળે હાડ ગાળવા આયલા નાગભાઈ તેથી અમારો ડાયરો હારે નો આયલો હા અને ઈ સાહેબ એ યાદમણી દશે રાતા રંગ રેલિયા અને રાતે આહુડે ડૂમ્યો હુરજ ભાણ રે હર જોગની નાગ એ દોણ ડગલે રે ડગલે નાગા જાણ નવગણભાઈ તેથી પંખીડા બાપ ગીત ગાતા હતા પણ કેવા એ જી સગળા પંખીડા રોયાય રાગમાં પંખીડા રોતા હતા પણ રાગમાં રોતા હતા
આન ઘૂંઘટો તાણી ને ઘૂંઘટો તાણી રોય છે ગાંડી ગીર રે હર જોગની નાગર ઓળ ડગલે રે ડગલે નાગા જણ હારો આ જગદંબા આ ભગવતી આ શેણિયા ગમારા થઈ ગયા બોલો ગમારા તો છે જ પણ શેણબાઈ માં જેથી હિમાલય હાડ ગાળવા માટે નીકળ્યા અને ગમારા હાકના ભરવાડના ઘરે રાત રોકાયા શેણબાઈ પણ નહીં ચૂડી નહીં ચાંદલો નહીં ચૂડી નહીં ચાંદલો ને નહીં સુહાગણ વે પણ જનની જનની બની જગ જનની એ વહ નિર્મળ ચારણ ને એ 60 વર્ષનો બુઢો ગમારો એના ઘરેથી અર્ધાંગની અને હિયાળાનો ટાઈમ કડકડતી ઠંડી ફૂપડા હોવા એમ ટાઢ વાતી હતી ત્યારે આ શેણબાઈ ગમારાના નેહડે રાત રોકાઈને હિમાલય હાડ ગાળવા જતા હતા ત્યારે માતાજી હવારે થયું દાંતણ કરતા હતા એમાં એ ગમારા હાકનો ભરવાડ થોડોક ઢીલો પડી ગયો થોડોક આમ નિર્વસ થઈ ગયો ત્યારે આ શેણબાઈએ પૂછ્યું એ ગુરવિયાળીની આઈ દીકરીએ પૂછ્યું કે બાપ કાંઈ દુઃખ છે કેમ ઢીલું ઢીલું બોલો કે માં બધું છે મારી પાસે માલ છે મારી પાસે ઘણો બધો ઝીણો માલ છે મોટો માલ છે પણ માં એક ખોટ છે કે શું કે માં એક હેર માટેની ખોટ છે પણ હું આધેડ વયો ગયો હું 60 વર્ષે ભોગ્યો માં બીજું તો શું માગું આય તારી પાસે હે જગદંબા હે શેણબાઈ તું હિમાલય હાડ ગાળવા જાતી હોય તો આ ગમારાના આંગણે બાપ પારણું બંધાવતી જા જગદંબા હે માં મારા ઘરે જો સોરુડા આવે જો પારણું બંધાય હેર માટીની ખોટ પૂરી પડે માં તો હું તને કળની કરી પૂજી જો સાહેબ એ આંગણે માતાજીએ દાંતણ કર્યું આ હેણબાઈએ અને ભઠ્ઠા હિયાળાનો ભઠ્ઠો એમાં સાહેબ ખોડ્યું સાહેબ માટીમાં તો દાંતણ ઉગે પણ ભઠ્ઠામાંથી ઉગે ને તો માનું ગાય શેણબાઈએ ખોડ્યું દાંતણ અને એમાંથી સાહેબ 3 કુપળીઓ નીકળી અને એ ગમારાનો વંશ આગળ વધ્યો આજ પણ ગમારા આંકના ભરવાડ તો ખરા જ પણ જે શેણબાઈને માને જે શેણબાઈએ જેને દીધા છે એ શેણિયા ગમારા તરીકે પ્રસિદ્ધ છે શેણિયા ગમારાના ઘણા ઘર છે બાપ તો આ ચારણ અને તમારો ને મારો નાતો તો બાપ જૂનો છે કે સ્ટેજનો નાતો નથી કે પ્રોગ્રામનો નાતો નથી બાપ એટલા માટે ક્યાંય જોતિયા ખાડાઈ જબર જંગમ ધમ્મમ ડુંગરી નાગતા હે ખાટ ખબર ખંગમ કાર ખાડાડા લોબડી આળી મુકેશભાઈ અમે લંડન ગયા હતા વાત કહી દો આની આજ અમે લંડન ગયા ને પ્રોગ્રામ કરવા બામ્પા સાંભળજો બાપ લંડન થી પાછા વળ્યા ને તો આ પાણી બહુ પી ગયું આપ જાણો છો પ્લેનમાં તો દરવાજો ખોલવા જાય ઓલી મેડમ આવી મને કે આને કયો કે આ બધાને નાઈક છે પ્લેન નો દરવાજો ખોલવા જાય બોલો કડાઈ જબર જંગમ ધમ્મમ ડુંગર યાગતા હે ખડ ખબર ખંગમ કર ખડાડા લોબડી યાળી જીબલો હે